વાત ગુજરાતના શાનદાર ખેલાડી ઉર્વિલ પટેલની કરવી છે। આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં કોઈ કિંમત ન મેળવી શકનારા ગુજરાતના બેટ્સમેન ઉર્વિલ પટેલે પસંદગીકારોને પોતાના બેટ અને ફોર્મથી જવાબ આપ્યો છે। એક પછી એક સદી ફટકારી પસંદગીકારના મોં પર તમાચો મારતી સિદ્ધિ મેળવી છે। ઉર્વિલે 27 કરોડમાં ખરીદાયેલા રિષભ પંતનો પણ રેકોર્ડ તોડી દીધો છે। રિષભ પંતે 32 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે ઉર્વિલે માત્ર 28 બોલમાં સદી ફટકારીને પસંદગીકારોને વિચારતા કરી દીધા છે। સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉત્તરાખંડ વિરુદ્ધ ઉર્વિલે ફરીથી પસંદગીકારોને વિચારતા કર્યા। સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉર્વિલે માત્ર 28 બોલમાં 100 રન ફટકાર્યા। ત્યારબાદ ઉત્તરાખંડ સામેની મેચમાં તેમણે માત્ર 36 બોલમાં સદી ફટકારી। વિકેટકીપર કમ બેટ્સમેન એવા ઉર્વિલે 6 ચોગ્ગા 10 છક્કાના સહારે 115 રન ફટકારી શાનદાર પ્રદર્શન કર્યું। માત્ર 41 બોલમાં 115 રનને કારણે ગુજરાતે ઉત્તરાખંડના 183 રનનો લક્ષ્યાંક માત્ર 14 ઓવરમાં સર કરી લીધો। ઉર્વિલની રમતને કારણે તેને મેન ઓફ ધી મેચ પણ જાહેર કરાયો। ઉર્વિલની રમતને કારણે ગુજરાતે ગ્રુપ બીમાં તેનું સ્થાન મજબૂત કરી દીધું। ગુજરાતથી આગળ હવે તો માત્ર સૌરાષ્ટ્રની ટીમ છે। તો આઈપીએલના સેટબેક બાદ પણ ઉર્વિલ પટેલનો ઉત્સાહ ઓછો નથી થયો। તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હજુ પણ તે ફટકાબાજી કરીને પોતાનું સ્થાન નિશ્ચિત કરશે। हाँ, એવી આશા તો છે કે આઈપીએલમાં કાશ કોઈ આઈપીએલની ટીમ મને પિક કરી લે, પણ એ મારા હાથમાં નથી। તો હું એટલું જ વિચારીશ કે બસ આજે મારું સારું પરફોર્મન્સ ચાલે છે અને કન્ટિન્યુ કરું। આ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં પણ આઈપીએલના ઓક્શનમાં ઉર્વિલને કોઈ ખરીદનાર મળ્યું નહીં। 24 વર્ષના ઉર્વિલની આઈપીએલમાં 30 લાખની બેઝ પ્રાઇઝ હતી, છતાં પણ તેને પોતાની ટીમમાં સમાવવા માટે કોઈ ફ્રેન્ચાઇઝીએ રસ લીધો નહીં। જોકે 2023ની સિઝનમાં ગુજરાત ટાઇટને 20 લાખમાં ઉર્વિલને ખરીદ્યો, પરંતુ તેને રમવાનો મોકો જ ન મળ્યો। હા, ઓબ્વિયસલી આઈપીએલમાં સિલેક્શન ના થયું એ વખતે દુઃખ તો થયું હતું જ, કેમ કે દરેક પ્લેયર જ્યારે ક્રિકેટ ચાલુ કરતો હોય છે ત્યારે એમનું એક સપનું હોય છે કે આઈપીએલમાં સિલેક્શન થાય। તો આઈ થિંક એક એ દુઃખ હતું, પણ એ આપણા હાથમાં હતું નહીં તો કંઈ કરી શકતા નહોતા। તો બસ એ જ છે કે એમાં તો નસીબનું બી છે, મહેનત તો કરીએ જ છીએ, પણ નસીબનું બી સાથ ઇમ્પોર્ટન્ટ છે। જેટલું મહેનતની સાથે સાથે નસીબ હોય તો જ એ દરેક જગ્યા પર કામ આવતું હોય છે। તો આઈ થિંક બંને એક સિમિલર છે, બંનેનું સમાન છે કે મહેનત અને નસીબ બંને। હમણાં સારું પ્રદર્શન કરી રહ્યો છું એનું કંઈ રોકેટ સાયન્સ નથી કે કોઈ એવું કોઈ કારણ નથી, બટ હા, હું જસ્ટ નોર્મલ મારી જે ગેમ છે એ ગેમને હું જસ્ટ બેક કરું છું અને પોતાની જાતને હું કોન્ફિડન્ટ રાખીને રમવાનો પ્રયત્ન કરું છું। દેટ્સ ઇટ, બીજું કંઈ એમાં રોકેટ સાયન્સ નહીં। હા, આગળની દરેક મેચો જે મારા માટે છે એ બહુ મહત્ત્વની છે કે દરેક મેચોમાં હું સારું પ્રદર્શન કરું, મારી ટીમ સતત મેચો જીતતી રહે તો અમને આગળ ક્વોલિફિકેશનમાં ચાન્સ મળે। અને અમે હોપ છે કે આ જ પ્રદર્શન કરીને હું મારી ટીમને જીતાડું આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી। ઉર્વિલના શાનદાર પ્રદર્શન દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે મોટો દાવો કર્યો છે। તેમણે જણાવ્યું કે આ ટ્રોફી બાદ આઈપીએલનું ઓક્શન થયું હોત તો ઉર્વિલને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીસની લાઇન લાગત। એ લિમિટેડ ઓવર ક્રિકેટ માટેનો ખૂબ જ એગ્રેસિવ પ્લેયર છે, ઓપનર છે અને વિકેટ કીપર બી છે, સૌથી મોટો ફાયદો છે। અને 2 વર્ષ એ ગુજરાત ટાઇટન્સ માટે પણ ટીમમાં હતો, પણ અનફોર્ચ્યુનેટલી આ વર્ષે તેને કોન્ટ્રાક્ટની અંદર ઓક્શનની અંદર સાઇન નથી થયો કોઈ ટીમ સાથે। પણ કદાચ જો આ સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની બંને ઇનિંગો પછી ઓક્શન હોત તો કદાચ એનું પરિણામ કંઈક જુદું હોત।